ડભોઈ એફપીએસ દુકાનધારકો દ્વારા આગામી 1 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલના એલાન સાથે ડભોઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી પડતર પ્રશ્નોના નિકાલ માટેની માંગણી કરી હતી। 1 નવેમ્બરથી ડભોઈની 70 ઉપરાંત સરકારી અનાજની દુકાનો પડતર પ્રશ્નોના નિકાલ ન આવે ત્યાં સુધી બંધ રાખવા એલાન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના નેજા હેઠળ ડભોઈમાં ફેર પ્રાઇસ શોપના 70 ઉપરાંત દુકાનધારકો સરકાર દ્વારા અપાતા કમિશન અને પડતર પ્રશ્નોને લઈને આગામી 1 નવેમ્બરથી ગુજરાત સહિત ડભોઈ તાલુકાના 70 ઉપરાંત સરકારી અનાજની દુકાનોના સંચાલકો હડતાલ ઉપર ઉતરવાના છે। તે પૂર્વે ડભોઈ સેવા સદન ખાતે પ્રમુખ સુખદેવ પાટણવાડિયા, પ્રણીતભાઈ નગીનભાઈ પરમાર સહિતના આગેવાનો સંચાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી પડતર પ્રશ્નોના નિકાલ માટે માંગણી કરી હતી। ડભોઈ તાલુકા એફપીએસ એસોસિએશન તરફથી અમને જે દર મહિને 20,000 રૂપિયા કમિશન મળવા પાત્ર છે એ 2-3 મહિના લગીને અમને સરકારમાંથી જમા મળતું નથી। એને લઈને અમે આ આવેદનપત્ર આપ્યું છે અને 1 તારીખથી અમે લોકો દુકાન બંધોનું હડતાલ પર જવાના છે। ઓલ ગુજરાત લેવલ ઉપર વારા ફરતી આજથી કોઈ પણ જાતના અમે ચલન જનરેટ નહીં કરીએ કે પૈસા નહીં ભરીએ। બીજું કે જે કંઈ તકેદારી સમિતિ માટે છે કે ફિંગરપ્રિન્ટ લેવાના દર વખત માલ ઉતરે તારે એ જે છે એ કાઢીને જે સહીઓની પ્રથા છે એ ચાલુ રાખવી જોઈએ। બરાબર ને? તો એ તો માનો કે જે કંઈ માણસ છે એ બહારગામ ગયો એટલે ફિંગરપ્રિન્ટ ના મૂકે ત્યાં લગીને અમારાથી માલ ના ઉપડે। એટલે એ પણ સરકારે એ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ અને અમારું મળવાપાત્ર કમિશન છે એ અમોને ફરજિયાતપણે દર મહિનાની 28મી તારીખે મહિનો પૂરો થતો અમને કમિશન 20,000 રૂપિયા મળી જવું જોઈએ પૂરેપૂરું। ટુકડે નહીં, ઘણી વાર 3,000 રૂપિયા નાખે છે, 2,000 રૂપિયા નાખે, 33 રૂપિયા નાખે છે, એ રીતના નહીં, અમને 20,000 રૂપિયા હામટા મળી જવા જોઈએ।